નવા વ્લોગમાં આમાં વિડીયો ગમે ને તો લાઈક કરવાનું ચૂકતા નહીં. ફરીવાર તમને વિનંતી કરું છું. આજનો દિવસ ચાલુ થયો અમારા સારેવડાથી. એ જેને એવું ના કરાય, તેલની મજાક ના થાય. ચામાં ખાવાનો નાસ્તો બનાવે અત્યારે. એનું તારથી ના થાય લે, તેલ ઉડે તો હમણાં બળી જઈએ. મૂકી દે 2 મહિના અંદર બસ. હા તે તું બીવું છે ને એવું ઉલટી જાય તો હમણાં મેન તો આવે તો હતો નહીં. એ જેટલી પેલી સહન કરી શકશે સહકારી ચીજ એવું આવી જાય ને. ચા પીવા વિથ હારેવડા ખાય તું પાપા ખાય. ચા પીવા ચાલો મિત્રો. ચા પીવો હોય તો એવું આપણે પી લઈએ. તાન મિત્રોએ પી લીધી હોય તો બહુ લાડ હારો ની જેન ને હોજી તો પિક્ચર ચાલુ કરીને હોઈ ગયો જેન ને. ચોથી અડધું જોયું. હું જ એકલો જોયો. ના હું જોતો ના એ તો પર્સ બંધ કર્યો. લેટ્સ ડ્રિંક ટી. ચામાં ગરમા ગરમ અત્યારે હારેવડા બનાવ્યા, ચોખાના પાપડ, પછી આ શું છે ચા અને જેનિસના મિલ્ક ટી. તો ફાઇનલી ચા બા પીને અમે પાલી ગયા. જેનિસને જુઓ આ વ્લોગ જોવાના ચાલુ બધાના, રણજીત રોજા અને ટેકનો ગેમર ને બધું, અને સુમનના મારા કચરો વારવાનું ચાલુ આજે રજા એટલે હા વારવાનો. હું 25 વખત તને કહી ગયો છું કે ભાઈ આજે ગુડ ફ્રાઈડેની રજા છે, અને ગુડ ફ્રાઈડે એટલે ફ્રાઈડે. ફ્રાઈડે એટલે ગુડ ફ્રાઈડેની રજા ફ્રાઈડે જ આવે એટલે શુક્રવારે જ આવે. આવું ના આવું સર. તો હવે મિત્રો હું નાવા જઉં છું. ભલે ઉઠ્યો છું લેટ, 8:45 તો થઈ ગયા છે ઓલરેડી, એટલે હવે હું નાવા જઉં છું. હવે નાહી ધોઈને અમે પાલી ગયા જેનિસને બંને. અને જુઓ દીવો કરે છે જેનિસ અમારા. આ બધું ધોવાનું શું મને રજા હોય તો અમે ધો જ કરીશ. તું જેનિસ દીવો કરી છે અલગથી લૂ મેલ્યું. ચાલો હવે ઘી નાખો. ચલો લૂ મેલ્યું. કાઢ્યું મેં થોડું કાઢ્યું. આજે અત્યારે જેટલું કાઢી નાખીશ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષીમામૃતાत्. મજા આવી ને? અરે વાહ. હવે જળ ચડાવવાનું. જેનિસને મારા પેઇન્ટિંગનો બહુ શોખ છે. એવો ઘર બનાવ જુઓ તમે. આવડે છે ને? ફાઇનલી જેનિસનું ઘર તૈયાર થઈ ગયું છે. હવે કલર પૂરો છે જેનિસ જુઓ. મિક્સરનો અવાજ આવ્યો ને એટલે હું ઊભો થઈ ગયો. અને આ જુઓ મિક્સર વાપરીને આવી ગયો હું.
હું બનાવું છું મિક્સ દાળ અને ભાખરી. ઓ મિક્સ દાળ અને ભાખરી. મિક્સ દાળમાં બધી કઈ 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 અડદની, તુવેરની, પછી મગની મોગર, પછી બસ બીજી બધી જે હોય બધી નાખવાની. તમારે જેટલી નાખી નાખવી. સીમો આછો દેખાય તુવેરની મોગરની ને બધી મિક્સ દાળ અને આ પ્યુરી પ્યુરી નાખવાની દાળમાં, પછી એની પ્યુરીની થોડી ચટણી બનાવવાની તડકો વાળી. એટલે ઓલમોસ્ટ દાળ બાટીનું બીજું સ્વરૂપ એમ. બાટો ના ખાવો પડે એટલે દાળ ભાખરી હે મિક્સ દાળ ને ભાખરી હે. તમને તો આ બધું દાળ બાળ હોબરીને જે સાપ તો ભૂખ્યા થઈ ગયા. મોઢામાં પોણ્યા વળી જ્યુસ પાલો ભરી ભાઈને ચીકુનો જ્યુસ નું બૂસ એટલા મેને ભૂખ લાગે. અલે જ્યુસ કોઈ પચી જ્યુસ આ પણ તો હે, જે રવાનું હોય ને અલે પણ જ્યુસ તો કોઈ ખોરાકની વસ્તુ છે. જ્યુસ તો ચીકુનો જ્યુસ છે એટલો પેટનું નાખી નાખો. એ તો જે પ્રોગ્રામ વજન વાળું હોય ને અમારા તો 80 કિલોમાં તો વધારે જોઈએ ખાવાનું. દાળ કા તડકા લગાવીને બધા બનાવી દે ફટોફટ ભૂખ લાગી છે બસ ખાઈ લઉં. એટલે રોટલી એટલે જેને ભાખરી છે રોટલી જ કહેવાય એક પ્રકારની. હા દાળ બાટી જ કહેવાય પણ બાટીની જગ્યાએ ભાખરી કહેવાય. નહીં ખાધી કોઈ દાળ હું ના. તો અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. દાળ ભાખરી છાશ અને ડુંગળી અને ચટણી. હેડ જેનું આઈ જો હેડો મજા આઈ જજે ને હેડ ખાવા. જે ખાવું હોય ખાઈ લે. પેલા બે તો ખરો એક ખાવી બે ખાવી પેલા ખાવાનું ચાલુ કર પછી જોવાનું ને. મમ્મી જેને એવું કરે ખબર છે મમ્મી બસ થોડી વાર મમ્મી એટલે જેને સ્ટાઇલ છે એવી બેટા કહેવાની. ભૂખ લાગી છે એવું ના કેવું પર માઈ જોઈ કહો હેડો હેડો નાટક કરવાના નહીં. લેટ સ્ટાર્ટ ભોજન. ટામેટાની બહુ તીખી એ નહીં ખાય તું ખાય છે ને તીખી નહીં લાગે. આમ તો બધું ખાય જ છે ને ડુંગળી ટામેટું ડાયો થઈ ગયો છે. મારી ચિંતા નહીં કર તમે તમારું ભાખડો કરો આપણે બે જોડે ખાઈએ એમ. પણ ના મને એકલાને તો નહીં ખવાય. ના તાર વગરમાં નહીં ખવાય. સુમડી વગરમાં ખાવાનું મન નહીં ઉતર કરે. જેને ને બે બેઠા છીએ એટલામાં કદી કદી કરું છું એટલામાં ના જેનું મમ્મીને કે બોલાય જોડ્યા વગર કાઢજે છાસ. કાઢ દે તે મને બે હાથે પકડજે કાઢવું. તાર કાઢ મારે થોડી કાઢ દેજે ને. પેલા પાલમ થોડી પીવું કતી પેલા છાસ એસિડિટી ના થાય. હાય બસ તો ફાઇનલી અમે જમી લીધું શાંતિથી. દાળ ભાખરી મિક્સ દાળ. સુમલીએ નથી કીધું મિક્સ દાળ. મેં ત્રણ દાળ નાખી દીધી અડદ ને મોગર ને પેલી તુવેર ને એવું એટલે કે મિક્સ દાળ. પણ ખાવાની બહુ મજા આવી. ધરાઈને ખાધું હું એ અને સુમનને તો હજી ખોય જ છે. તો હવે ખાઈ બેન અમે આરામ કરીએ થોડો અને સાંજે અમારા
સેમિનારમાં જવાના છે. હા, પિક્ચર જોઈએ કદાચ. તો સલમાન ખાનનું પિક્ચર જોઈએ જેને કહે છે. તો અમારો વ્લોગ મિત્રો લાઈક કરજો, કારણ કે અમે ઘરની બધી માહિતી તમારે ઘરે આવું ચાલે છે કે નહીં કોમેન્ટ કરજો, મજા આવશે. જેટલો તમે રિસ્પોન્સ આપશો એટલું વ્લોગ ઉતારવાની મજા આવશે. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. શું થયું?